મિત્રો આ છે પૂરું કમળનું તળાવ અને આપણે ખાવાનું છે આજે કમળનું ફ્રૂટ. તો ચાલો જોઈએ કેવું લાગે છે અને તમે પણ જોવા માટે રેડી થઈ જાઓ. ઓહો ઘણા છે જો મિત્રો, આજે તો ઘણા છે અને ખાવાની મજા આવશે. જો ઘણા તોડી લીધા છે. ચાલો તો હવે આ મસ્ત તળાવ છે જુઓ. તો મિત્રો આ ઘણા ફ્રૂટ થઈ ગયા છે જો આજે, અને એ ખાવાની મજા આવશે આજે. મિત્રો આ અલગ છે અને જુઓ આ પણ અલગ છે, કાળું કાળું છે. લાવજો કેવું છે. જો મિત્રો, તો મિત્રો ઘણા છે આજે જુઓ કેટલા સરસ છે. કાઢ્યું એ કેટલા નીકળે આમાંથી? કેટલા નીકળે? હે 1 2 ના કેટલા કાળા નીકળે? 3. ઓકે 4 નીકળ્યા ને? 4 કે 5? 5 નીકળ્યા. તો મિત્રો આવા એકમાંથી 5 નીકળે છે અને ખાવાની બહુ મજા આવે છે. તો મિત્રો આ કમળમાંથી ખાવાનું કર્યું છે જીતોરું. હવે તમારી ભાષામાં શું છે ખબર નહીં, પણ હવે ખાઈએ છીએ કેવું લાગે છે. જો સારું લાગે બીત, બહુ મસ્ત. તમે પણ ટ્રાય કરજો ખાવાની. કેવું લાગે? મીઠું મીઠું લાગે. ચાલ નીચા તું ખાઈ લે હવે. હા કેવું લાગે? મીઠું લાગે ને મિત્રો. આ છે વ્હાઈટ કમળ અને આ પીરું છે, પણ આ શું છે આનું નામ? આ કમળ તો નહીં, આનું નામ શું હશે મિત્રો? આ ફૂલનું નામ તો મને નથી ખબર. જો શું હશે હવે? કમળ જેવું તો નથી જ. કંઈ નહીં, તમને ખબર હોય તો કોમેન્ટ કરી આપજો. તો મિત્રો આપણું આ કમળ લાગે છે. જો અહીંયા આ ખીલશે એટલે કમળ થઈ જશે. અને જે આપણે ફ્રૂટ ખાધું તે અહીંયા જુઓ, આ અહીંયા ઉપર ઉગે છે અને બીજું આવે નીચે પણ આવે. જો આ પાંદડા દેખાય છે ને, આની નીચે પણ આવે, એના મૂળિયા પણ આવે. તો મિત્રો ખાઈને ટ્રાય કર્યું અને બહુ મસ્ત લાગ્યું, બહુ મીઠું બી લાગ્યું. સરસ, તમે પણ ટ્રાય કરજો હજુ, ખાવાનો બહુ મજા આવશે. તો મિત્રો કમળનું ફ્રૂટ ખાધું, બહુ સરસ લાગ્યું. આમાં તો એકદમ જોરદાર એટલું મસ્ત ફ્રૂટ હતું ને મિત્રો. તમે ટ્રાય કરજો ખાવા માટે, ખરેખર ટ્રાય કરજો. અને હા મિત્રો, આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને હા સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મેં ઘણા વિડીયો આવા લાવવાનો છે. બાય બાય.